આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. તો આનંદનો માહોલ પણ છે. ત્યારે અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા અયોધ્યાની પ્રતિકૃતિ બનાવી રહી છે. તો અયોધ્યાના દર્શન કરી શકે તે માટે આ વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. આ રામ મંદિરની જે પ્રતિકૃતિ છે તેની લંબાઈ 10 ફૂટથી વધુ અને ઊંચાઈ 6 ફૂટથી વધુ રાખવામાં આવી છે. આગામી પ્રાણ પ્રતિષ્ઠા પછી આ મંદિરને ગામડે ગામડે દર્શન માટે લઈ જવામાં આવશે. લગભગ 2-2.5 મહિનાથી આ કામ અમારે ચાલુ છે. બરાબર. લાકડું અમે 90નું વાપર્યું છે, MDF. અને શું ધ્યાન રાખ્યું? ધ્યાન તો જેમ આઈડિયા આવે એમ અમે કરતા રહીએ છીએ. બરાબર. હા, ફોટામાં જોઈને અમે થોડું એ કરીએ છીએ. એટલે કેટલા વર્ષથી તમે કામ કર્યું? મારા કામ લગભગ 33 વર્ષ થઈ ગયા આ લાઈનમાં. એટલે ફોટા જોઈને તમે બનાવો છો કે? ના, ફોટા જોઈને બનાવીને એમને આઈડિયા પણ આવી જાય થોડું ઘણું. વધારે મહેનત તો મારા સંજય ભાઈ જ કરે છે. અમે તો બધા હેન્ડલિંગ કરીએ છીએ. બરાબર. અને બીજું કેમ કે રાત્રે 2-3 વાગ્યા સુધી ચાલે છે આમનું. આપણો આશય શું? આશય તો શું કે આપણે સમાજમાં જાગૃતિ આવે, કે આમ ધર્મ પ્રત્યે આમ જાગૃતિ થાય, એના માટેનું જ અમારો આ ઉદ્દેશ્ય છે. અયોધ્યા આપણે અહીંયા લાવીએ તો એટલે કહેવાનો મતલબ લાભ કેટલા લોકોને મળશે દર્શનનો? દર્શનનો લાભ તો આખા ગામમાં કે જ્યાં એ કરવું હોય ત્યાં લઈ જઈ શકશે. બરાબર. અને એમ કે મેન ઉદ્દેશ્ય આપણું કે સમાજમાં આપણા ધર્મ પ્રત્યે જે જાગૃતિ થાય એના માટેનું જ અમારું ઉદ્દેશ્ય છે. બસ આ મારા અંદર એવી ભાવના છે કે મંદિર બનાવવું. આ રામ મંદિર એટલે બહુ મોટો આપણો પ્રસંગ કહેવાય. અને મારી એક ઈચ્છા હતી કે અયોધ્યા તો લોકો ના જઈ શકે, પણ મારામાં એવી આવડત છે, મારા પપ્પા છે, મારા મિત્રો છે, એમને એવી આવડત છે કે કરી શકે કંઈક. તો મેં એવું વિચાર્યું કે ત્યાં તો ના જઈ શકે, પણ એક એવી છબી અહીંયા હું ઊભી કરું કે લોકો અહીં ગાડી આવીને દર્શન કરે. અચ્છા, રોજ કેટલી કલાક કામ કરો છો? રોજ ઊંઘતો નથી, 4 દાડાથી ઊંઘ્યો જ નથી. નહીં ઉત્તરાયણ કરી, નહીં પતંગ આ છોકરાઓમાં જો ચકાઈ. 24 કલાક મારે જો કામ કરે. અયોધ્યા ના જઈ શકો તો ચિંતા ના કરતા, કારણ કે તમારા માટે દર્શન કરવા માટે અયોધ્યા છે તે વટવાની અંદર પણ બની રહ્યું છે. જી હા, આ સાંભળીને તમને થોડો આનંદ પણ થયો હશે, પરંતુ જે સ્થાનિક લોકો છે વટવાના, અને સાથે જે 2 કારીગરો છે જેને ખૂબ જ આશા છે, સાથે એક લાગણી છે ભગવાન રામ પ્રત્યેની, તેનું આબેહૂબ જે રામ મંદિર છે તેનું નિર્માણ છે તે વટવાની અંદર અત્યારે બની રહ્યું છે. આજે 10 ફૂટ જે લંબાઈવાળું જે રામ મંદિર છે, આબેહૂબ રામ મંદિર, અને છેલ્લા કેટલાય સમયથી જે મહેનત કરીને રામ મંદિર બનાવવા પાછળનો મુખ્ય આશય એ છે કે જે લોકો રામ ભક્તો જે ખાસ કરીને તેઓ ભગવાનના દર્શન ના કરી શકે અથવા અયોધ્યા ના જઈ શકે, તો તેની માટેની જે વ્યવસ્થા છે, સાથે સાથે એક પ્રેરણા પણ લોકોને મળે ભગવાન પ્રત્યેની, અને સાથે જ હિન્દુ સંસ્કૃતિને વધારે પ્રેરણા મળી શકે, લોકો આમાંથી કંઈક જાણે અને ભગવાન રામ વિશે જાણે, તે માટેનો એક પ્રયાસ છે તે એના જે યુવાનો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તમામ જે લોકો છે છેલ્લા કેટલાય સમયથી હળીમળીને આ વિસ્તારના જે વટવા વિસ્તારના લોકો છે હળીમળીને એક થઈને આ જે કામગીરી છે તેની અંદર જોડાઈ રહ્યા છે. અને સાથે જ આ જે ભગવાન રામ જે અયોધ્યા જે છે તે ગામડે ગામડે જાય, લોકોને આશીર્વાદ ભગવાન આપે તેવો શુભ આશય પણ રહેલો છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.